तो करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ શુપ પ્રત્યયોનો અદંત અંગમાં કેવી રીતે ઉપયોગ થાય છે કે પ્રયોગ થાય છે એની વાત કરી રહ્યા હતા। પહેલા પ્રત્યયો જોઈ લીધા। આ આપણા પ્રત્યયો છે મૂળ ઔપદેશિક અવસ્થામાં। સુઅવજસ અમૌત્સષ્ટાભ્યામ સ્નેભ્યાભ્યાસ નસીભ્યાભ્યાસ નસ ઓસ આમ નિઓશ શુપ। પછી ઈતકરણ કર્યા પછીના નિરનુબંધા શુપ પ્રત્યય અને એ પછી આપણે આવી ગયા હતા સીધા અદંત પુલ્લિંગ શુબંત પ્રક્રિયાનો આરંભ કર્યો હતો, શરૂઆત કરી હતી। એમાં દ્વિવચન કે બહુવચન હોય તો સ્વરૂપાણા એક શેષ એકી ભક્તો થી એક વાક્ય રહે છે, પણ એનો અર્થ એવો સમજવાનો છે કે યહ શિષ્યતે સ લુપ્યમાનાર્થાભિધાયી, એટલે કે જે લુપ્ત થાય છે એનો પણ અર્થ બતાવે છે। પછી આપણે આગળ જોયું હતું વૃદ્ધિરેચી, જે પ્રથમા વિભક્તિ એકવચન દ્વિવચનમાં કેવી રીતે લાગે છે એની વાત કરી હતી, પણ એ સૂત્રને બાદ કરીને પ્રથમયોઃ પૂર્વ સવર્ણ કર્યા પછી ફરી પાછું આપણે વૃદ્ધિરેચીની પણ જરૂર પડતી હતી। નાદીચી નિષેધ કર્યા પછી વૃદ્ધિરેચી લગાવતા હતા। અહીંયા જે સૂત્રક્રમ આપ્યો છે અતો ગુણે આકાશ સવર્ણ દીર્ઘ પ્રથમયોઃ પૂર્વ સવર્ણ, એ એક પછી એક આવે છે એટલે પછીનું બળવાન છે, એ રીતે આગળ વધે છે। સમબુદ્ધિ આપણે જોયું નથી, આવે એટલે જોઈ લઈએ। જોવું હોય તો એટલી જ વાત છે। એ અંગ યાની એ અંગ એ પ્રત્યાહાર છે, એ અને ઓ આ બે આવે છે। પછી રસ્વાંત 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 યાની રસ્વ અંતે સ્વર અંતે હોય તો એવું જ્યારે અંગ હોય ત્યારે સંબુદ્ધિ એટલે સંબોધન આઠમી વિભક્તિ એક વચનમાં હલ નો લોપ થઈ જાય છે, આવું કહેવા માંગે છે। હલ એટલે આપણો જે પ્રથમા વિભક્તિનો એક પ્રકાર છે સંબોધન, તો એમાં એક વચનમાં આપણી પાસે સુપ્રત્યય છે। સુપ્રત્યયને પણ ઈતકરણ કરતા અનુબંધ નિરનુબંધ કરતા સહલંત રહે છે, તો એ સહલંત છે એ હલ થઈ જાય છે અને એ હલનો લોપ થઈ જાય છે, એટલે કશું રહેતું નથી, જેમ કે હે રામ વગેરે વગેરે। સાથે સાથે એ અંગ, એ અને ઓ અંગની વાત કરી છે, એમાં એ અહીંયા હરે આવે છે, હરિ હરે, હે હરે ત્યાં પણ લોપ થઈ ગયો। ઓ આવે છે હે વિષ્ણુ, હે વિષ્ણુ, આ ઉદાહરણ આપ્યું છે। આગળ આપણે જોઈ રહ્યા હતા દ્વિતીય વિભક્તિ એક વચનમાં અમ પ્રત્યય કેવી રીતે લાગે છે, અમી પૂર્વ હતી। અખ પછી અમ સંબંધી અચ પરમાં હોય ત્યારે
રહી ગયું પીછું. અહીં છે પૂર્વરૂપ એકાદેશ રામ વત્તા અમ રામમ. પછી દ્વિતીય વિભક્તિ દ્વિવચન જે છે એ પ્રથમા વિભક્તિ દ્વિવચનના જેવું જ થાય છે, એમાં કોઈ પરિવર્તન નથી. પાછળ ટ છે પ્રત્યય આપણી પાસે, આમ પછી આઉટ છે, તો આઉટમાં જે ટ છે એ હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે ટની. બાકીની પ્રક્રિયા ઉપર પ્રમાણે છે, એટલે કે પ્રથમા વિભક્તિ દ્વિવચન પ્રમાણે છે. ઓકે, હવે આવીશું આગળ, શરૂઆત કરીશું ક્યાં, તો કે હવે પછીના બહુવચનમાં, એટલે કે દ્વિતીય વિભક્તિ બહુવચન. રામ શબ્દ છે, અદંત અંગ છે, તો એમાં કેવી રીતે બને છે દ્વિતીય વિભક્તિ બહુવચન. પ્રત્યય તો આપણી પાસે શું છે, તો કે દ્વિતીય વિભક્તિ સસ છે, સસ, બરાબર છે. એ સસમાં આપણે ઈતકરણ કર્યા પછી શું બચે છે, અહ, સન વિસર્ગ સુધીની પ્રક્રિયા, અને શમાં રહેલો અ લશક વતદ્ધિ, તેથી શની ઈત સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપઃ અદર્શનં લોપઃ, અને શની પ્રક્રિયા વિસર્ગ સુધી એટલે અહ બને છે. હવે આપણે અહીંયા એક સૂત્ર છે, શું થઈ રહ્યું છે તે જોઈએ. સૂત્ર છે 6 101 6 1 101 નહીં, પણ છે 103 છે. 6 1 103 છે. તસ્માત 600 નઃ પુંસી આવી જઈએ મૂળ અષ્ટાધ્યાયીમાં. તો 103. तस्मात् छसो नः पुंसि, तस्मात् छसो नः पुंसि. તસ્માત, તસ્માત પંચમી એક વચન છે. સસહ ષષ્ઠી એક વચન છે. સસનું ષષ્ઠી એક વચન છે. ષષ્ઠી સ્થાને યોગા. કોનો યોગ થશે, તો કે નહ, ન નો યોગ થશે એમ કે છે. ન નો યોગ થશે, જે પ્રથમ વિભક્તિમાં છે. પુંસી, ક્યારે, પુંસી સપ્તમી એક વચન છે. પુંસીનો અર્થ લેવાનો છે પુલ્લિંગમાં, પુલ્લિંગમાં આવો અર્થ લેવાનો છે, સ્ત્રીલિંગ નપુંસકલિંગમાં નહીં, પુલ્લિંગમાં આમ કે છે. અનુવૃત્તિ છે અચી, અચ પરમાં હોય. દીર્ઘ પણ અનુવૃત્તિ છે, અકહ પણ અનુવૃત્તિ છે, અને પૂર્વ સવર્ણ પણ અનુવૃત્તિ છે. જે આગળ ચાલ્યું આવે છે એ જ, પણ એમાંથી ખાલી એક વધારો કરવાનો છે. કોનો વધારો કરવાનો છે, તો કે વધારો તો બરાબર છે, પણ આદેશ છે. કોની જગ્યાએ, તો અહીંયા આદેશ સસહ એવું લખ્યું છે. સસ સંહિતાયામ અધિકાર ચાલી રહ્યો છે, અને બીજો અધિકાર એકહ પૂર્વ પરયોહ ચાલી રહ્યો છે અધિકાર. તો પ્રથમયોહ પૂર્વ સવર્ણ, તો ત્યાં પાછું આપણે ઉમેરવાનું થશે દીર્ઘ. તસ્માત પુંસી સસહ નઃ. પુલ્લિંગ શબ્દાત, પુલ્લિંગ શબ્દ, શબ્દાત સસ પ્રત્યય પરે, સસ પ્રત્યય પરમાં હોય ત્યારે
अम औट शस द्वितीय बहुवचन प्रथमयोः पूर्व सवर्णः आ सूत्र इति सूत्रेण पूर्व सवर्ण दीर्घे कृते दीर्घ करता रामा दीर्घ करવું એટલે રામનો રામા પૂર્વ સવર્ણે દીર્ઘે કૃતે તસ્માત અનંતરમ એ પછી તસ્માત પંચમી એકવચન અનંતરમ પછી વિદ્યમાનસ્ય રહેલ સસ પ્રત્યયસ્ય સસ પ્રત્યયનો સકારસ્ય પાછળ રહેલો સ જે છે હવે અહીંયા વિસર્ગ સુધી પહોંચવાનું નથી વિસર્ગ સુધી પહોંચવાનું નથી વિસર્ગ સુધી પહોંચે તો સનો વિસર્ગ થઈ જાય પણ પહોંચવાનું નથી સસ પ્રત્યયસ્ય સકારસ્ય સકારનો નકારાદેશઃ ભવતિ નકારનો આદેશ થઈ જાય છે આદેશ શત્રુવત અક વર્ણાંત पुल्लिंग शब्दात् सस् प्रत्यय परे प्रथमयोः पूर्वसवर्णः इति सूत्रेण पूर्वपरयोः पूर्वसवर्ण दीर्घ एकादेशे कृते तस्मात् पूर्वसवर्ण दीर्घात् परस्य सस् प्रत्ययस्य सकारस्य प्रकृत सूत्रेण नकारादेशः विधीयते यथा राम शब्दस्य सस् प्रत्यय परे रामान ऋण કોણ છે કોઈ છે ફરાર પરવીન હે આપણામાં છે કોઈ વાંધો નહીં ઓકે તો રામાન ઇતિ રૂપમ એતાદૃશમ સિદ્ધ્યતિ પછી આપણે કરીએ છીએ લખીને રામ વત્તા સસ દ્વિતીય બહુવચનસ્ય પ્રત્યય સસમાં સ જે છે લસક વત્તા તદ્ધિતેથી શની સંજ્ઞા થઈ ગઈ રામ વત્તા અસ થઈ ગઈ લસક વત્તા તદ્ધિતે સકારસ્ય ઇત સંજ્ઞા તસ્ય લોપઃ દર્શનમ લોપઃ પછી બની જાય છે રામ વત્તા અસ્મથ પ્રથમયોઃ પૂર્વ સવર્ણ શું કરવાનું છે તો કે દીર્ઘ કરવાનો છે એથી પૂર્વ સવર્ણ દીર્ઘ આકાર રામ જે છે એમાં દીર્ઘ કરી દઈએ તો રામા થઈ ગયું અને રામા થઈ ગયા પછી શું કરીશું પાછા પ્રથમયોઃ પૂર્વ સવર્ણ દીર્ઘ કર્યા પછી પાછળ એકલો સ રહ્યો પણ એ સને તસ્માત સસો નઃ પુંસી ઇતિ સકારસ્ય નકારાદેશઃ આવીએ આપણી પાસે શબ્દ છે રામ અકારાંત અથવા તો અદંત અંગ રામ દ્વિતીય બહુવચનનો પ્રત્યય છે આપણી પાસે સસ પ્રત્યયમાં સ જે છે એ લસક તદ્ધિતેથી ઇત સંજ્ઞા થઈ ગઈ તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ અશ્રયો આ બાજુ પણ અ છે બરાબર છે અહીંયા રામ આમ તો શું થાય કરવા જઈએ તો અકહ સવર્ણે દીર્ઘ થાય પણ પ્રત્યય છે એટલે આપણે સંધિ લાગુ પડતા નથી બરાબર છે તો અહીંયા અ છે અદંત અંગ છે તો પૂર્વ સવર્ણયોઃ
પૂર્વ यानी શું કરીશું? સૂત્ર આપણું જે લાગુ પડે છે તે તો કે દીર્ઘ કરવાનો છે. કોને? પૂર્વને, પહેલાને. બરાબર છે. પૂર્વ પરયોઃ, પૂર્વ પરયોઃ. તો અહીંયા અનો આ કરી દઈશું એટલે રામા થઈ જશે. રયો શ એને વિસર્ગ સુધી જવાનું નથી, પણ શું કરીશું? તો આપણી પાસે જે સૂત્ર છે એ સૂત્રના આધારે શું કરીશું? તો કે તસ્માત શશો, તસ્માત શશોઃ નઃ પુંસી યાની ન કરી દઈશું. આ સનો નકાર આદેશ થઈ જશે અને એ પણ હલંત રહેશે. સહલંત છે એટલે. તો હવે અહીંયા જે છે રામા અને પછી ન ઉમેરી લઈએ એટલે બની જાય છે રામાન. રામાન. તો એક નવું સૂત્ર આપણે ન ને ઉમેરવા માટે, ઉમેરવા માટે નહીં પણ શની જગ્યાએ આદેશ થઈ જાય છે. શને કાઢીને બેસી જાય છે. તો તસ્માત શશો નઃ પુંસી. બરાબર. 6 1 103 સૂત્ર આપણે લગાડવું પડશે, એક નવું સૂત્ર. જ્યારે રૂપ બનાવીએ છીએ, સિદ્ધિ કરીએ છીએ ત્યારે. આગળ આવીએ. તૃતીયા વિભક્તિ એકવચન. તૃતીય વિભક્તિ એકવચન. હવે તૃતીય વિભક્તિ જ્યારે લઈએ છીએ ત્યારે આપણે એક સાથે ત્રણેક પ્રત્યયો સાધી લઈશું. એક સાથે 3 પ્રત્યયો. જોઈ શકશો અહીંયા તમે. નીચે આવીએ. રામ વત્તા ટા જે છે, ટાભ્યામ ભીસ. પ્રત્યય વિભક્તિ એકવચન. અહીંયા સળંગ નહીં જતું, પણ શું થાય છે? 7 1 12. 7 1 12 પછી આવીએ છીએ અષ્ટાધ્યાયમાં સીધા. શું કહે છે? ટા તૃતીય વિભક્તિ એકવચન. ટા પછી નસી, નસી, નસા, મીનાચ્છાહ. આપણે સાથે બોલીએ છીએ, પછી છૂટું પાડીશું. સૂત્ર યાદ રાખવા માટે સાથે બોલવું પડશે. ટા નસી, નસા, મીનાચ્છાહ. આવું કરીશું. નસા કરીને પછી મીનાચ્છાહ આવું કરીશું. બરાબર છે. ટા નસી, નસા, મીનાચ્છાહ એવું કરીશું. હવે જ્યારે છૂટું પાડીશું, આપણી શરત તો અકારાંત અંગ. એની પછી ઉત્તરયાની એની પછી શું આવે? તો કે ટા પ્રત્યય આવે. શુપનો ટા પ્રત્યય. તૃતીય વિભક્તિ એકવચનનો પ્રત્યય. પછી કોણ કે છે? નસી કે છે. કઈ વિભક્તિનો છે? પંચમી વિભક્તિ એકવચનનો છે. બરાબર છે. હા, તો નસી પંચમી એકવચન છે અને નસ ષષ્ઠી એકવચન છે. વચ્ચે એક છૂટી ગઈ, એ પછી આવે છે કઈ? ચતુર્થી એકવચન. ને રહી. ને નસી નસ ની. બરાબર છે. ઓકે. તો અહીંયા તૃતીય વિભક્તિ, પંચમી વિભક્તિ અને ષષ્ઠી વિભક્તિ એકવચનના પ્રત્યયો જે છે, તો એની જગ્યાએ આદેશ થઈ રહ્યો છે. એની જગ્યાએ યથાસંખ્ય. યથાસંખ્ય એટલે એક પછી એક. ટાની જગ્યાએ પછી પંચમી એકવચન નસીની જગ્યાએ અને ષષ્ઠી એકવચન નસની જગ્યાએ યથાસંખ્ય. એનું પણ સૂત્ર છે પાછું યથાસંખ્યનું. શું થશે? તો કે
ટાની જગ્યાએ ઈ ન થઈ જશે, ન આખો હો, ઈ ન રસવાઈ ઈ ન થઈ જશે, આદેશ થઈ જશે ટાની જગ્યાએ. પણ ક્યાં? અકારાંત અંગ અથવા અદંત અંગ. પછી નસી પંચમી એક વચન છે, એની જગ્યાએ શું થઈ જશે? આત તહલંત, આત થઈ જશે. અને નસ છે ત્યાં થઈ જશે સ્ય. આ ત્રણ આદેશો ક્રમાનુસાર યથાસંખ્ય એમ કે છે થઈ જશે. બરાબર. પછી પાછા બીજા સૂત્રો આગળ લાગશે પ્રક્રિયા દરમિયાન, પણ અત્યારે પ્રત્યયો આ રીતે બદલી કાઢવાના છે. શું કરીશું? તો કે ટા નસી નસા મીનાત્સ્યાહ. તો ટા તો બરાબર છે, પછી નસી પણ બરાબર દેખાય છે, નસી પણ બરાબર દેખાય છે. યાની ટા હોય તો શું કરી દઈશું? તો કે ઈ ન આખો છે. પછી નસી હોય તો શું કરી દઈશું? આત કરી દઈશું. પછી નશ, હવે સૂત્ર કાઢીએ, પછી પાછા અહીંયા આવીએ. 7 1 12. બરાબર છે. ટાંગસि ngસામિનાચ્છ્યાહ ટાંગસि ngસામિનાચ્છ્યાહ ટાંગસि ngસામિનાચ્છ્યાહ. ટા નસી નશા મીનાચ્છ્યાહ. ઓકે. તો અહીંયા આ ત્રણ પ્રત્યયો છે, એ ત્રણ પ્રત્યયોની ના નસી નશામ આવું રૂપ બન્યું ષષ્ઠી બહુવચન. નસ છે, નસ છે છેલ્લે, ટા નસી નસ. એને શું કર્યું? એ એટલા પદને, એટલા નામને, એટલા પ્રાતિપદિકને શું કરી દીધું? તો કે ષષ્ઠી બહુવચનનો પ્રત્યય લગાવી દીધો. આમ બરાબર છે. એટલે બની જાય છે નસનું સામ, ટા નસી નસામ, નસામ. બરાબર છે. સૂત્રમાં નસામ, પછી મ જે થયો અને પછી રહ્યો ઈ, ઈન, મીના, એમાં ઈન. બરાબર. પછી ઈન આ દેખાય છે, ન આખો છે, આથ મીનાથ સ્યાહા. આવું આપણને જે દેખાય છે, સ્યાહા એ સ્યહ પ્રથમા વિભક્તિ બહુવચન કરી દીધું. ઈન આત સ્યાહા. ફરી ના નસી નસામ, ઈન આત સ્યાહા પ્રથમા બહુવચન. ષષ્ઠી વિભક્તિ હોય ત્યાં ષષ્ઠી સ્થાને યોગા. બરાબર છે. આ ત્રણની જગ્યાએ કયા ત્રણ? ના, અરે ટા, નસી અને નસ. બરાબર છે. તો આ ત્રણની જગ્યાએ યોગ થઈ રહ્યો છે ષષ્ઠી સ્થાને યોગા. કોનો? જે પ્રથમ વિભક્તિમાં હોય એનો. તો પ્રથમ વિભક્તિમાં કોણ છે? તો કે ઈન છે, ઈ ન છે, ન આખો. ટાનો ઈ ન થઈ જાય છે, નસીનો આત થઈ જાય છે, અને નસનો સ્યાહ થઈ જાય છે. અરે સ્ય થઈ જાય છે. અહીંયા સ્યાહ તો રૂપ બન્યું છે, સ્ય થઈ જાય છે. અનુવૃત્તિ અતઃ અદંત અંગ અકારાંત અંગ અંગસ્ય અધિકાર. જોઈએ અદંતાત અંગાત, અથ અદંતાત અંગાત યાની અકારાંત અંગ. પરસ્ય પછી ટા તૃતીય વિભક્તિ એક વચન, નસી પંચમી વિભક્તિ એક વચન, નસ यानी षष्ठी विभक्ति एक वचन. प्रत्ययानाम प्रत्ययोनो क्रमेण क्रमानुसार ईन आत અને સ્ય એતે આદેશાહ ભવંતિ. આ આદેશો થઈ જાય છે. જોઈએ
अनेन सूत्रेण आ सूत्रથી अदंतात् अंगात् परस्य यानी अकारांत अंग પછી अकारांत अंग પછી त्रयाणां प्रत्ययानां ત્રણેય પ્રત્યયોનો ત્રયઃ આદેશાः પ્રોક્તાः સन्ति ત્રણ આદેશો કહેવામાં આવ્યા છે પછી એ આદેશો કેવી રીતે લેવાના છે એનું માટેનું આપણી પાસે સૂત્ર છે આપણી પાસે એનું પણ સૂત્ર છે यथासंख्यम अनुदेशः समानाम यथासंख्यम अनुदेशः समानाम संख्या प्रमाणे यथासंख्यम अनुदेशः समानम एक પછી એક લેવાનો છે इति अनेन एते आदेशाः क्रमेण भवन्ति आ प्रमाणे आ आदेशो क्रमानुसार થાય છે इति युक्त एम कहता टा प्रत्ययस्य इन आदेशः टा प्रथम तृतीय विभक्ति एक वचन एमा ईन आदेश थશે नसी प्रत्ययस्य पंचमी विभक्ति एक वचन आत आदेशः आत्नो आदेश थશે અને नश षष्ठी विभक्ति एक वचन प्रत्ययस्य स्य आदेशः स्यनो आदेश थશે ओके एते सर्वे आदेशाः आ બધા આદેશો કેવા છે અનેકાલ સંતિ अनेक अल एक थी વધારે अल अतः पाचू सूत्र अनेकाल सित सर्वस्य अनेकाल सित सर्वस्य અહીંયા સનિત સંજ્ઞા નહીં થઈ રહી પણ અલ છે અનેક અલ એક એક 55 અનેકાલ સિત સર્વસ્ય इति अनेन एते सर्वादेश रूपेण विधीयन्ते आથી બધાને હટાવીને આખા પ્રત્યયને હટાવીને આદેશ થઈ રહ્યો છે ઓકે સિદ્ધિ કરી છે યથા જેમ કે રામ વત્તા ટા તો ટાની જગ્યાએ આપણે શું કરી દઈએ છે સીધા ઈ ન કરી દઈએ છે કયા સૂત્રથી તો કે 7 1 12 ટા નસી નસા મીનાત્સ્યાહ બરાબર ઈન ઈ ન આદેશ કરી દીધો ઈના આદેશ કર્યા પછી રામ જે છે મમાં અ રહેલો છે મમાં અ રહેલો છે અને પાછળ ઈ છે પાછળ ઈ છે અ વત્તા ઈ શું થઈ જશે તો કે સૂત્ર છે ગુણ કરનારું સૂત્ર છે આદ ગુણ તો ઈનો ગુણ શું થશે એ થશે ઈનો ગુણ એ થશે તો એ ઈ નો એ થવાથી રામે થઈ જશે પાછળ ન છે રામે ન અચ્છા હજી અધૂરું રહેશે નનો અણ કેવી રીતે થાય છે નનો અણ કેવી રીતે થાય છે તો આપણી પાસે સૂત્ર છે અટ કુપવાંગ નુમ વ્યવાય અપી એની આગળનું એક સૂત્ર આપણે અનુવૃત્તિમાં લેવું પડશે યાદ છે કોઈને આની આગળનું સૂત્ર અટ કુપવાંગ નુમ વ્યવાય અપી ની આગળનું સૂત્ર રસાભ્યામ નો નઃ સૂત્ર સર રસાભ્યામ નો નો નઃ સમાન પદે સમાન પદે બરાબર તો એ સૂત્ર શું કહી રહ્યું છે તો કે ર અને સ બરાબર ને ર અને શ પછી અહીંયા શબ્દ વ્યવાય અપી છે ગમે ત્યાં ઓકે હું તમને ખોલીને બતાવી દઉં અહીંયાથી ખુલશે રસાભ્યામ એક છે ને આ બે છે મારી સૂત્ર रसाभ्यान्नोणः समानपदे रसाभ्याम पंचमी द्विवचन नः षष्ठी एक वचन अण प्रथम एक वचन अण समान पदे अहीं समान पदे छे समान पदे रेफात सकारात रेफ अने सकार मूर्धन्य
વા પરસ્ય નકારસ્ય સંહિતાયામ અણત્વમ ભવતી. નનો અણ ક્યારે થાય છે એની વાત છે. યાની રેફ કે સકાર પછી કોણ આવશે? નનો અણ ક્યારે થશે એની વાત છે. પછી આ સૂત્રમાં હજી ઉમેરો કર્યો. અપી પણ અઠ પ્રત્યાહાર છે. અઠ પ્રત્યાહાર છે. હય વરઠ હય વરઠ માં અથી માંડીને ટ સુધી. કુ ક વર્ગ 5, પુ પ વર્ગ 5, કખ ગગ અંગ પફ બભ મ પફ બભ મ 5 5 10. આ અંગ ઉપસર્ગ નુમ અનુસ્વાર વ્યવાય વ્યવધાનમાં એમ કેવું છે. રેફાત સકારાત પરસ્ય નકારસ્ય અણકાર આદેશ ક્યારે થશે? અટવર્ણસ્ય કવર્ગીય વર્ણસ્ય પવર્ગીય વર્ણસ્ય આ અંગસ્ય ઉપસર્ગસ્ય અનુસ્વારસ્ય. નુમ જે છે એને આપણે શું કરીશું? અનુસ્વાર વ્યવધાને અપી ભવતી ત્યારે પણ થાય છે. રસાભ્યામનો અણઃ સમાન પદેમાંથી આપણે લઈશું રસાભ્યામ. રસાભ્યામ તો આ ન હતો તો એની આગળ નની આગળ કોણ છે? ઈ છે. અઠ અઠ એ કરશું તો પણ અટમાં આવે છે. એ કરશું તો પણ અટમાં એ થાય જ છે. તો રસાભ્યામ રકાર અને સકાર પછી એમ કે છે. રકાર અને સકાર પછી કોણ કોણ આવે? તો આપણી પાસે અટકુપમાનું વ્યવયાય અપી આવું જે સૂત્ર હતું એના વ્યવધાનમાં નનો અણ થઈ જાય છે. નનો અણ થઈ જાય છે. પરિણામે નનો અહીંયા અણ કરી દીધો. બની ગયું રામાયણ. પછી આપણે લખીને પણ કરીએ છીએ. સાથે સાથે જોડે આપણે લઈ લઈએ છીએ 3 પ્રત્યય 3 છે આપણી પાસે. રામ વત્તા નસી પંચમી વિભક્તિ. નસી પહેલા ઈતકરણ કરીશું. ના, ઈતકરણ કરવાની જરૂર નહીં. કેમ? આદેશ છે. આદેશ છે. શું આદેશ સીધો? ટા નસી નસા મીનાચ્છાહ 7 1 12. એ સૂત્રથી સીધું નસી પ્રત્યયસ્ય પ્રત્યયનો આત આદેશ સીધો આત આદેશ કરી દઈશું. તો રામ મમાં અ છે, પાછળ આ છે. તો રામાત કેમ? તો કે અકહ સવર્ણે દીર્ઘ. શું થઈ ગયો? સવર્ણ દીર્ઘ થઈ ગયો. એટલે અ વત્તા અ બરાબર આ વત્તા આ બરાબર આ વત્તા આ કે આ વત્તા અ બરાબર આ. અને પાછળ ત છે. તો રામાત. એ પછી ત લાગવાથી પછી સંધિ આગળ વધી રહી છે. શું કરે છે? વિકલ્પ છે. વિકલ્પ પણ છે. આપણે મોટા ભાગે વિકલ્પને સ્વીકારીએ છીએ. તો બને છે ઓલરેડી સૂત્ર છે તનો દ ક્યારે થઈ જાય છે? તો કે ઝલામ જસો અંતે. ઝલ વર્ણોનો ઝલામ ષષ્ઠી બહુવચન છે. ષષ્ઠી વિભક્તિ બહુવચન ઝલામ. યાની જલ વર્ણનો. જલ વર્ણ કેટલા થશે? 24. ક્યાંથી શરૂ થશે? લણ સાતમું સૂત્ર અનુનાસિક છે એના પછી શરૂ થયા. ઝભયથી શરૂ થયું. ઝથી શરૂ થયું 8મા સૂત્રથી. તે છેક 14મા સૂત્ર સુધી જઈશું. એટલે કે અંતિમ સૂત્ર સુધી જઈશું તો ઝલ વર્ણ આવશે 24. 24 બીજી રીતે ગણતરી કરીએ તો કેવી રીતે એને ઉલ્લેખ કરીશું? તો કે ચોથો
આપણું માહેશ્વર સૂત્ર કેવી રીતે લીધા ગણતરીમાં? પહેલા પાંચમો સાતમા સૂત્રમાં, બરાબર. પછી 8 9માં ચોથા વર્ણો. પછી 10મા સૂત્રમાં જસ્ત્વ છે, જસ છે એટલે કે ત્રીજો છે. પછી 11મા અને 12મા સૂત્રને ભેગા કરી દીધા, બરાબર. આમ તો 11 ને તો ત્યાં બીજો અને પહેલો સસસર અને હલ. ઓકે, તો ઝલ 24 થશે. જલ વર્ણોનો ક્યારે અંતે જસો અંતમાં જલવર્ણ હોય, અંતે યાની અંતમાં જલવર્ણ હોય, તો રામાત જે છે, ત જે છે એ પોતે જલ તો છે, 24માનો છે, બરાબર છે. તો ક્યાં આવે છે? પહેલો યાની પ વર્ગનો છે. અરે પ વર્ગનો નહીં, ત વર્ગનો છે, પોતે જ છે, બરાબર છે. તો ત જલમાનો છે, અંતે છે, તો શું થઈ જશે? જસ્ત્વ થઈ જશે. જસ્ત્વ થવું એટલે ત્રીજો થવો. જસ્ત્વ થવું એટલે ત્રીજો થવું. કોનો? જલવર્ણનો. તો ત નો ત્રીજો કયો થાય? ત, થ અને પછી દ. તો ત્રીજો દ થઈ જશે. તો તનો થઈ જશે દ, જસ્ત્વ થઈ જશે. જલામ જસો અંતેતિ જસ્ત્વમ. તો બની ગયો રામાદ, બની ગયું. પણ ફરી પાછું એનો એ કરવું હોય તો શું થઈ જશે? આપણું આ સૂત્ર જલામ જસો અંતે જે છે 8 2 39 છે, એટલે કે ત્રિપાદીનું છે. કોનું છે? ત્રિપાદીનું છે. સપાદ સપ્ત અધ્યાય, 7.25 અધ્યાય અને ત્રિપાદીમાં બેમાં સૌથી પહેલો નિર્ણય શું કરીએ છીએ આપણે? કોણ બળવાન કરીએ છીએ? સપાદ સપ્ત અધ્યાયમાં કેવી રીતે ચાલે છે? બે સરખા કાર્યો થતા હોય તો કોને બળવાન કરીએ છીએ? અને ત્રિપાદીમાં શું કરીએ છીએ? યાદ છે કોઈને? હા સર, સપાદ સપ્તાધ્યાયમાં પર સૂત્ર બળવાન હોય અને ત્રિપાદીમાં પૂર્વનું સૂત્ર. અને જો સપાદ સપ્તાધ્યાય અને ત્રિપાદી બંનેનું હોય તો સપાદ સપ્તાધ્યાયનું મહત્વનું ગણાય, બળવાન ગણાય. એને ગણવાનું જ નહીં, બરાબર. ઓકે, અહીંયા વા અવસાને એનાથી વા એટલે અથવા વિકલ્પે અવસાન પરમાં હોય, યાની અંતે હોય, પાછળ કાંઈ જ ના હોય, તો ચર્ત્વમ અનુવૃત્તિ. ચર્ત્વ એટલે પહેલો. ચર્ત્વ એટલે પહેલો. ફરી પાછો દ ત્રીજો છે, તો પહેલો ત થઈ શકે છે વા અવસાને સૂત્રથી. જલામ જસો અંતે તો હવે આમાં ત્રિપાદીનું ગણવા જઈએ તો જલામ જસો અંતે બળવાન થઈ ગયું. 8 2 39 છે. 8 4 અંતિમ છે ત્રિપાદીનું, 56 છે. તો અહીંયા વિકલ્પ આપ્યો છે એટલે વિકલ્પ કર્યો છે વા અથવા વિકલ્પે ચર્ત્વ પણ થઈ શકે છે. એટલે વા આવવાને કારણે આપણે વિકલ્પમાં ઉમેરી લીધું, એટલે બે રૂપો થાય છે. ચર્ત્વ એટલે પહેલું, વા અવસાને બતાવી દઉં. વા અવસાને. વાવસાને. ઓકે, વા અવ્યય છે, કોઈ રૂપ થશે નહીં. અવસાને એટલે સપ્તમી એક વચન છે, પણ અવસાન એટલે પાછળ કાંઈ ના હોવું. અનુવૃત્તિ જલામની ઉતરી રહી છે. 24 વર્ણો. દ પોતે પણ, ત પણ, દ પણ, આ બધા જલ જ છે. ઓકે, ચર પ્રત્યાહાર નીચે વર્ગ પ્રથમાહ અને સસ. આમ મળીને કુલ 8. કેટલા થાય છે? 8.
એટલે વા અવસાને જલામ જલ વર્ણનો પહેલો પણ થઈ જાય છે. જે જસ્વ થયું જલામ જસો અંતેમાં ત્રીજો થઈ ગયો, જસ્વ થઈ ગયો, જસ્વ થયો એટલે ત્રીજો થવો, બરાબર. પણ પછી અથવા વિકલ્પ એ કે છે વા અવસાને થી એ જ જલવર્ણનો પાછો પહેલો પણ થઈ જાય છે. એટલે દનો ત થયો, અરે તનો દ થયો અને તનો પાછો દ પણ થઈ જાય છે. બે રામાત આથ હતો, તનો દ કરી નાખ્યો હતો જલામ જસો અંતે, તો જસ્વ કરી નાખ્યો હતો. દ કર્યા પછી ફરી પાછું વા અવસાનેથી ચર્ત્વ કરી નાખ્યો એટલે કે ફરી પાછો ત પણ થઈ જાય છે. યદિ જલવર્ણાત પર અવસાનમ વિરામ વર્ણનામ અભાવ વિદ્યતે ચેત વિદ્યતે તર્હિ પ્રકૃતસૂત્રેણ જલવર્ણસ્ય વિકલ્પેન અંતરતમ ચર વર્ણાદેશ ભવતિ. ચર એટલે પહેલો પણ થઈ જાય છે. ઓકે, પરિણામે રામાત અને રામાત. છેલ્લું ત્રીજો પ્રત્યય ષષ્ઠી એકવચન રામ વત્તા નસ. આપણું સૂત્ર ત્રણેય માટે એક જ છે, બરાબર છે. તો નસનું શું કરી દઈશું? સ્ય કરી દઈશું. ટા નસી નસા મીનાત્સ્યાહ સૂત્રથી નસની જગ્યાએ પ્રત્યય છે સ્ય આદેશ, સ્યનો આદેશ કરી દઈશું દંત્યસ. તો અહીંયા સીધો સ છે પાછળ એટલે સીધું થઈ જશે રામ હશે, બીજું કઈ કરવાનું રહેતું નથી. તો આપણી પાસે સૂત્ર મેન ટા નસી નસા મીનાત્સ્યાહ સૂત્રથી ટાની જગ્યાએ ઈન, નસીની જગ્યાએ આથ અને નસની જગ્યાએ સ્ય આ પરિવર્તન કરી બંને જગ્યાએ આગળ પ્રક્રિયા ચાલશે, પણ સ્યમાં કોઈ પ્રક્રિયા ચાલતી નથી. આ માત્ર અદંત અંગમાં થાય છે. આવીએ હવે જેમ કે તૃતીય વિભક્તિ એક વચન છે. રામ વત્તા આપણી પાસે ટા પ્રત્યય છે. મ અનદંત અરે અદંત અકારાંત છે. તૃતીય વિભક્તિનો પ્રત્યય ટા છે, બરાબર છે. હવે આમ તો આપણે શું કરતા હતા? ઈતકરણ કરતા હતા આગળ, પણ અહીંયા એની પણ જરૂર નથી. કેમ જરૂર નહીં? તો કે આખું સૂત્ર જ આપણી પાસે આવી જાય છે. શું આવી જાય છે? ટા નસી નસા મીનાત્સ્યાહ. સૂત્રથી આપણે શું કરીશું? તો કે જે ટા છે ત્યાં ઈ ન કરીશું, પછી અંગ આવું છે ત્યાં શું કરીશું? તો કે આત કરીશું, પંચમી એકવચન, અને પછી નસ છે ત્યાં શું કરીશું? તો કે સ્ય કરીશું. સૂત્ર આપણું છે ટા નસી પછી નસા શા પછી મીનાત આવું મીનાત્સ્યાહ આવું સૂત્ર છે. ટા નસી અને નસ, બરાબર છે. તો અહીંયા શામ આવી રીતે બહુવચન કરી છે, ષષ્ઠી બહુવચન કરી છે. પછી ઈ ન, આત અને સ્ય, બરાબર છે. આ રીતે છૂટા પડી જશે. અચ્છા, હવે ટા આવ્યા પછી શું કરી દઈશું? અહીંયા આપણે ઈ ન કરી દઈશું. રામ વત્તા ઈન. અહીંયા અ છે અને અહીંયા ઈ છે. અહીંયા ગુણ કરવો પડશે, બરાબર છે. એટલે આદ ગુણ થી એ થઈ જાય છે એટલે બની જાય છે રામે
રામે બની જાય છે, પાછળ ન છે અને નનો આપણે અણ કરીએ છીએ. કટકુક્વામ નું વ્યવાય અપી રસાભ્યામ અનુવૃત્તિને લઈને નાનો અણ થઈ જાય છે. રામેણ રૂપ સિદ્ધ થઈ જાય છે. અચ્છા, સાથે આપણે એ પણ જોવાનું છે કારક તરીકે પ્રથમ વિભક્તિનો પ્રત્યય આપણી પાસે અનુ એ હતો, દ્વિતીયામાં ને હતો, તૃતીયામાં શું કરશું? થકી અને વડે. આ શું કરીશું? તો કે આ સાધન છે. રામથી, રામ થકી, રામ વડે. બરાબર છે, કારકનો વિષય છે. આવીએ પંચમી એકવચન રામ વત્તા પ્રત્યય છે આપણો નસી, આવું છે. પણ શું કરીએ છીએ? સૂત્રથી આપણે ટા નસી નસા મીનાત્સ્યાહ સૂત્રથી આને આપણે કરી દઈશું સીધું જ આત કરી દઈશું. તો રામ અને અહીંયા હાથ છે, અહીંયા અ છે અને અહીંયા આ છે. બેને ભેગા કરીએ તો અકશ અને દીર્ઘ કરી દીધો, બની જાય છે રામાત. રામાત બન્યા પછી આગળ બે સૂત્રો આપણે ત અંતે છે, અંતે ત છે. ત અંતે હોવાને કારણે છલામ જશો અંતે. છલામ છલ વર્ણ છે, છલ વર્ણ છે તો જસ્ત્વ થઈ જાય છે. જસ્ત્વ થાય એટલે કે ત્રીજો થઈ જાય છે, તનો ત્રીજો, ત થ અને દ. તો રામાદ થઈ જાય છે. ફરી પાછું આને શું કરીશું? વા અવસાને વિકલ્પે થી ચરત્વ કરી દઈએ છીએ તો બની જાય છે રામાત. બરાબર છે. તો આ રીતે રામાત કે રામાત. ત્રીજું રામ વત્તા નસ, ષષ્ઠી વિભક્તિ એક વચનનો પ્રત્યય છે. ત્યાં પણ આપણું સૂત્ર ના નસી નસા મીનાત્સ્યાહ સૂત્રથી શું કરી દઈએ છીએ? અહીંયા સ્ય કરી દઈએ છીએ, સ્ય. હવે આ તો ઓલરેડી હલ છે, બરાબર છે. તો સીધું જ આપણે જોડાઈ જાય છે રામસ્ય. ઓકે, તો આ રીતે રામેણ પછી રામાત અથવા તો રામાદ અને ષષ્ઠી રામસ્ય. તૃતીય વિભક્તિ એક વચન, પંચમી વિભક્તિ એક વચન અને ષષ્ઠી વિભક્તિ એક વચન. ત્રણ રૂપ સિદ્ધ કરી લીધા, બરાબર છે. એના પછી આવીએ છીએ ભ્યામ ભ્યામ ભ્યામ. ઓકે, પુસ્તક પ્રમાણે જઈએ. રામ ભ્યામ. આ ભ્યામ ભ્યામ ત્રણ જગ્યાએ આવશે. તૃતીય વિભક્તિ, ચતુર્થી વિભક્તિ, પંચમી વિભક્તિમાં દ્વિવચનમાં ભ્યામ 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 પ્રત્યય છે, બરાબર છે. અહીંયા સૂત્ર સુપીચ. સૂત્ર છે સુપીચ. 7, 3, 102. 7, 3, 102 શું કે છે? યાદી યાદી ય પ્રત્યાહાર છે.
यही प्रत्याहार છે. शुभ परे होने पर, शुभ यानी प्रातिपदिकને લાગનારા પ્રત્યયો પરમાં હોય. પણ કેવા શુભ પ્રત્યય? કેવા શુભ પ્રત્યય? તો કે આદિમાં યય હોય, પછી આવીએ છીએ યય બરાબર. બરાબર, યય હોય એટલે યય પ્રત્યાહાર છે. યથી હયવરટમાં રહેલો ય અને ક્યાં પહોંચશે? 8મા સૂત્રમાં છભઈ સુધી પહોંચશે. તો એટલા જે વર્ણો છે એ આદિમાં હોય, શુભ પરે હોને પર. અદંત અંગ, અદંત અંગ એટલે આપણું અકારાંત અંગ દીર્ઘ થાય છે. દીર્ઘ થાય છે. અલો અંત્યસ્ય સૂત્ર છે, સૂત્રથી ત્યાં પણ અલો અંત્યસ્યથી પણ દીર્ઘ આદેશ પણ ત્યાં પણ આપણે લઈશું. સુપીચાની આગળ એક સૂત્ર હજી આપણે અનુવૃત્તિ તરીકે લેવાનું થશે અને એ આગળ આપણે કરતા આવ્યા છીએ. હતો દીર્ઘો યહી લકારમાં આપણે કરતા હતા. ક્યાં? તો કે ઉત્તમ પુરુષ એક વચન, દ્વિવચન અને બહુવચનમાં અતો દીર્ઘો યહી આવું સૂત્ર આપણે કરતા હતા. અને એના પછીનું તરત જ એટલે કે 7, 3, 101 પછીનું સુપીચા સૂત્ર આવે છે. પહેલા સૂત્ર જોઈએ છે અષ્ટાધ્યાયમાંથી. બરાબર છે. સાત 3, 102. બરાબર છે. સુપેચા 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 સુપીચાની પહેલા એક સૂત્ર આગળ માંથી ખાલી પ્રત્યાહાર લેવાનો છે, અતઃ લેવાનો છે. 3 અતો દીર્ઘો યહી આખું આવી ગયું, પણ પદ છૂટા પાડી દીધા ને. જો અતો દીર્ઘો યની ત્યાં અનુવૃત્તિ સાર્વધાતુકે હતી. ઓકે, આ એટલા માટે બતાવી તમને કે સુપીચ અને સુપીમાં પણ થાય છે એમ કેવું છે. શુભ પ્રત્યયમાં પણ થાય છે, પણ ક્યાં થાય છે? તો કે યહી. ઓકે, ય યાદી સાર્વધાતુકે પ્રત્યય પરે અદંત અંગસ્ય અંતિમ વર્ણસ્ય દીર્ઘાદેશ એ આપણે લકારમાં જોતા હતા અને યય બરાબર અહીંયા આપ્યા છે. ય વ ર લ અંતસ્થ થઈ ગયા અને યમ અંગ અણ અનુનાસિક થઈ ગયા. એટલે 7મું સૂત્ર, આ 4થું 5મું અચ પછી. બરાબર છે. લણ સુધી હ આમાં નીકળી ગયો, હયવરટ અને લણ. હ નીકળી ગયો, યવર અને લણનો લ અને અનુનાસિક યમઅંગ અણાના. અને 8મા સૂત્રમાં આ 7મું સૂત્ર અને આ 8મું સૂત્ર છભઈ ભ પછી આ ય આવે છે. બરાબર છે. તો કેટલા થયા? 11. એ ક્યાં હોય? યહી સપ્તમી વિભક્તિ પરમાં હોય. તો શું થાય? અદંત અંગસ્ય, અંગ જે છે આપણું, એનો અંતિમો વર્ણ દીર્ઘાદેશ ભવતિ. દીર્ઘ થઈ જશે. રસ્વ હશે તો દીર્ઘ થઈ જશે. ક્યારે? તો કે પ્રત્યયો. બરાબર છે. હવે એ જ આગળ વધાર્યું. યહી વર્ણ પરમાં હોય, યહી વર્ણ પરમાં હોય.
સુપીચામાં પણ લાગુ પડે છે. પેલામાં સાર્વધાતુકમાં લાગુ પડતું હતું, અદંત અંગમાં લાગુ પડતું હતું. બરાબર, અતો દીર્ઘ અહીં. હવે શું કે છે? સુપીચ. સુપ પ્રત્યયોમાં પણ જો કોણ હશે આદિમાં? યય. પ્રત્યાહારમાં યય હશે. તો આપણી પાસે એવા પ્રત્યયો, અસુપ પ્રત્યય, જો યયાદિ સુપ પ્રત્યય પર અદંતસ્ય અંગસ્ય દીર્ઘાદેશ ભવતિ. સુઓજસ જે 21 પ્રત્યયો છે, એકવિંશતિઃ પ્રત્યયાઃ, એતે પ્રત્યય પ્રાતિપદિકેભ્યઃ આગચ્છન્તિ. એતેષુ યયાદિ સુપ પ્રત્યય એતે. કોણ? તો કે એક તો ભ્યામ, ત્રણેય જગ્યાએ ભ્યામ આવશે. બરાબર, તો એ ભ્યામમાં આપણો યય પ્રત્યાહારમાંનો કોણ છે? ભ છે. કોણ છે? ભ છે. છેલ્લે આવ્યો ને જભઈ. જભઈમાં ભ આવ્યો હતો. પછી અહીંયા પણ ભીષમાં પણ ભ છે. અહીંયા પણ ભેષમાં પણ ભ છે. બરાબર છે. પછી એક જગ્યાએ આવે છે, એ હવે આવશે ને. કઈ વ્યક્તિનો પ્રત્યય છે? સપ્તમી તો ની છે, તો ચતુર્થી એક વચન છે. તો એ ચતુર્થી એક વચનમાં હજી આદેશ થઈ રહ્યો છે, અને આદેશ થયા પછી કોણ આવી રહ્યું છે? નેર્યહ આવું સૂત્ર છે. નેહ યહ આવું સૂત્ર છે. નેર્યહ. તો એ નેનો ય થઈ જાય છે એવો આદેશ ત્યાં એક સૂત્ર આગળ આવશે. તો એ પ્રત્યય છે આદેશભૂત, એમ લખ્યું છે અહીંયા. આદેશ રૂપે જ્યારે ય થઈ જાય છે, અને જ્યારે ય થઈ જશે ત્યારે આ ય પણ કોણ ગણાશે? પ્રત્યાહાર, યય પ્રત્યાહારમાંનો ગણાશે. બરાબર, યથી શરૂઆત થઈ એટલે આ નેનો ય જ્યારે આદેશ થશે. હવે આપણે આગળ આ યનો આદેશ થશે એટલે પાછું થોડું યાદ કરી લઈએ. આગળ પ્રત્યય આપણે બનાવતા એના 3 ભાગ પાડ્યા હતા. કેવા ભાગ પાડ્યા હતા? સર્વનામ સ્થાન સંજ્ઞક, પછી પણ પહેલા અસર્વનામ સ્થાન સંજ્ઞક, અને પછી પદ સંજ્ઞા અને ભ સંજ્ઞા. અને સાથે સાથે ત્યાં એક વસ્તુ આવતી હતી, અજાદી ને યયાદી. યયાદી આવું આવતું હતું. તો યયાદી આપણે ક્યાંય જોવા નતું મળ્યું, પણ હવે આ આદેશ રૂપે ય થઈને યયાદી બની, ય આદિમાં થાય છે. બરાબર છે. તો ત્યાં સર્વનામ સ્થાન, અસર્વનામ સ્થાન, અસર્વનામ સ્થાનના પાછા 2 પદ સંજ્ઞા અને ભ સંજ્ઞા. હવે એ વખતે આ ય આપણને ત્યાં આવતો, એ ય હવે કામમાં આવશે. એતે શું પરેશુ, આ જ્યારે પરમાં હોય, આ વર્ણો પરમાં હોય, અદંતસ્ય અંગસ્ય, અદંત અંગનો અંતિમ વર્ણસ્ય, અંતિમ વર્ણનો દીર્ઘાદેશ ભવતિ. દીર્ઘ આદેશ થઈ જાય છે. સુપીચ, સુપ પ્રત્યયોમાં પણ શું? તો કે યય વર્ણમાંનો વર્ણ પરમાં હોય ત્યારે અંગનો અંતિમ વર્ણ, અંગનો અદંત અંગનો અંતિમ વર્ણ દીર્ઘ થઈ જાય છે. ઓકે. રામ વત્તા ભ્યામ, રામ વત્તા ભ્યામ, ત્રણેય જગ્યાએ લાગે છે ભ્યામ. તો તૃતીયા, ચતુર્થી, પંચમી, દ્વિવચન. બરાબર છે. તો રામ વત્તા ભ્યામ, તો અહીંયા ભ જે છે એ કેવો છે? યય વર્ણમાંનો છે. એટલે સુપીચ સૂત્રથી આગળ રહેલો અદંત અંગનો રસ્વ અ જે છે એને શું કરી દઈશું? દીર્ઘ કરી દઈશું. એટલે આ કરી દઈશું. એટલે બની જશે રામા, અને પાછળ સીધું જોડી દઈએ ભ્યામ, રામા ભ્યામ. બરાબર છે. તે માત્ર અદંત અંગમાં જ છે, આ ધ્યાન રાખો. તો બની જાય છે રામાભ્યામ, રામાભ્યામ, રામાભ્યામ. ત્રણેયમાં થઈ જશે ને? તૃતીય, ચતુર્થી, પંચમી, દ્વિવચનમાં. ઓકે. સુપીચ, આ જ સૂત્ર ફરી પાછો એનો પ્રયોગ ક્યાં થઈ રહ્યો છે? તો એ હવે આપણે, આમ તો વાર છે એને આવતા, અહીંયા ભેગું આપી દીધું છે એટલા માટે કે એ લાગુ પડે છે, એટલા માટે અહીંયા આપી દીધું. સમજવું હોય તો સમજી લઈએ, પાછા પણ સમજવાનું આવશે, કારણ કે વચ્ચે બીજા તૃતીય વિભક્તિ
બહુવચનનો પ્રત્યય, બરાબર છે, તે આપણે છે, અને પછી ચતુર્થી વિભક્તિ આવે છે. ઓકે, પણ અહીંયા મેં તમને કહ્યું હતું તેમ નેર્યઃ 7 1 13 ઇતિ યકાર આદેશ શું કે છે કે આપણે ચતુર્થી વિભક્તિનો પ્રત્યય જે છે ને છે એને આદેશ થઈ જાય છે. કોનો? યહ. ખોલી બતાવ્યો. ङેર્યઃ 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 સંધિ થયેલી છે અહીંયા. નેહે નેહે ષષ્ઠી એક વચનનું રૂપ બનાવ્યું છે. કોનું? નેનું. પ્રત્યયનું રૂપ બનાવી દીધું. ષષ્ઠી એક વચન, અને ષષ્ઠી એક વચન એટલે શું કરીશું? પાછા ષષ્ઠી સ્થાને યોગા કરીશું. કોનો યોગ કરીશું? જે પ્રથમ વિભક્તિમાં હોય એનો. તો પ્રથમ વિભક્તિમાં અહીંયા ય છે, અને યનો પ્રથમ એક વચન યહ બનાવી દીધું છે. શું પ્રત્યય લાગીને? એટલે યહ. તો ય થઈ જશે. અને નેહે નો જે વિસર્ગ હતો એનો રેફ થઈ ગયો. શું થઈ ગયું? રેફ. નેર્યઃ એવું કરી દીધું. એટલે નેર્યઃ. ङેર્યઃ શું કહે છે? અદંતાત અંગાત પરસ્ય ને ચતુર્થી વિભક્તિ એક વચન પ્રત્યયસ્ય પ્રત્યયનો યકાર આદેશ ભવતી. યકારનો આદેશ થાય છે. અકારાંત શબ્દાત ચતુર્થી એક વચનસ્ય ચતુર્થી એક વચનસ્ય ને પ્રત્યયઃ આગચ્છતિ ચેત તસ્ય ય ઇતિ આદેશઃ ભવતી. અકારાંત શબ્દમાં ચતુર્થી વિભક્તિ એક વચનનો ને પ્રત્યય આવે છે ત્યાં એની જગ્યાએ નેર્યઃ સૂત્રથી યનો આદેશ થાય છે. આ ય જે છે, આ ય અત્ર ય બરાબર ય વત્તા ઇતિ અનેકાલ આદેશ સ્થિતિ સ્મર્તવ્યમ. શું કે છે અહીંયા? કે આ જે પ્રત્યય છે એ કેવો છે? આખો છે. અચ્છા. अस्मिन् आदेशे कृते स्थानिवद् आदेशो अन्विधौ इति स्थानविद भावेन य आदेशस्य अपि शुभ संज्ञा भवति. હવે આ ય જે છે એની સંજ્ઞા શું થઈ ગઈ? શુભ સંજ્ઞા થઈ ગઈ. તદા અદંતાત અંગાત યકારાદિ શુભ પ્રત્યય પરે શુપી ચ ઇતિ અનેન અંગસ્ય દીર્ઘ અપી વિધીયતે. અને ય જે છે આપણું સૂત્ર હતું શુપી ચ, અને આગળથી શું લેવાનું હતું? તો દીર્ઘયમાંથી ત્રણ વસ્તુ લેવાની આવતી હતી. બરાબર છે? ય દીર્ઘ. ઓકે. અને પરિણામે શું થઈ ગયું? તો કે અંગનો દીર્ઘ થઈ જાય છે. રામ અ જે છે ને આપણે પહેલા તો શું કરીએ? અને ય કરી દઈશું. રામ વત્તા ય નેર્ય સૂત્રથી ને પ્રત્યય છે યકાર આદેશ. પછી યકાર જેવો આદેશ થઈ જાય એટલે શુભ પ્રત્યય બની ગયો. અને શુભ પ્રત્યય બન્યા પછી જયારે ય આવે છે એ ય આપણે આગળ જોયું હતું અતો દીર્ઘો ય વર્ણમાન હોવાને કારણે સુપીચ સૂત્રથી ય સુપીચ સૂત્રથી શું કરીશું? અંગને દીર્ઘ બનાવી દઈશું. અદંત અંગને દીર્ઘ. એટલે રા મા ય રા મા ય. કઈ રૂપ બન્યું? ચતુર્થી વિભક્તિ એક વચન. ચતુર્થી વિભક્તિ એક વચન. તો આને આપણે નેક્સ્ટ કરીશું. ચતુર્થીને એની પહેલા તૃતીય વિભક્તિ બહુવચન બાકી છે. બરાબર છે? પલક, પાયલ, બીના, રમેશ. એ રમેશ જાગે છે કે? ઓકે, છોડીએ. તો મળીએ પાછા કાલે 9 વાગે. હા સર.